અલી મદદ। આજે આપણે પીર સદરદીન ગિનાન પાર ફાટીને નીર ઉલટ્યા વિશે ચર્ચા કરીશું। 6 સદીઓ પહેલા પ્રગટ થયેલા પદો છતાં એમ કે ને આપણા પોતાના યુગના સંકટો અને પડકારો સાથે સીધી વાત કરે છે। આ ચિંતનમાં આપણે શોધીશું કે કેવી રીતે પીરના શબ્દોએ કળિયુગના તોફાનોની આગાહી કરી હતી। ધર્મના બંધનું તૂટવું, સ્વાર્થ અને પાપોનું પૂર, સત્ય અને કૌટુંબિક બંધનોનું નુકસાન અને આધ્યાત્મિક અર્થનું પતન। અને છપા આ ભવિષ્યવાણીઓમાં આશાનું છુપાયેલું આશ્વાસન વણાયેલું છે, ઇમામના પ્રકાશને સલામતીના શાશ્વત વાહન તરીકે। ચાલો સાથે મળીને ફક્ત ઇતિહાસ પર જ નહીં પણ આપણી પોતાની આત્માઓ પર પણ ચિંતન કરીએ। આપણે શરૂ કરીએ તે પહેલા અમે આ ચર્ચાને સબસ્ક્રાઇબ કરવા અને સમર્થન આપવા બદલ તમારો આભાર માનવા માંગીએ છીએ। દરેક ભાગ અને અહીં વહેંચાયેલ શાણપણની દરેક ક્ષણ તમારા કારણે શક્ય છે। અમે તમારા પ્રેમ અને પ્રોત્સાહન માટે ખરેખર આભારી છીએ। તમે એસોટેરિક સ્ટડી સર્કલ ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યારે કૃપા કરીને બેલ આઇકોન પર પણ ક્લિક કરો અને સમગ્ર વિશ્વમાં પ્રેમ, સકારાત્મકતા, શાણપણ અને પ્રકાશ ફેલાવવાના આ વધતા જતા આંદોલનનો ભાગ બનો। તો ચાલો આજની આપણી ગહન ચર્ચા શરૂ કરીએ। આપણે પીર સદરદીનના ગિનાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે લગભગ 600 વર્ષ પહેલા રચાયા હતા। આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં એમની વાતો આજે પણ જાણે આપણા માટે જ કહેવાઈ હોય તેવી લાગે છે, નહીં? બિલકુલ સાચું। આ ગિનાનો ખરેખર અસાધારણ છે, કારણ કે પીરે તેમાં કળિયુગ એટલે કે સત્યના ઘટાડા અને આધ્યાત્મિક અંધકારના યુગમાં માનવતાના નૈતિક અને આધ્યાત્મિક પતનની આશ્ચર્યજનક રીતે સ્પષ્ટ આગાહી કરી હતી। તેમણે જે રૂપકો વાપર્યા છે, જેમ કે પેલું બંધનું તૂટવું કે ગાયનું છટકી જવું, એ માત્ર કવિતા નથી પણ આવનારા સમય માટે ગંભીર ચેતવણીઓ હતી એમ કહી શકાય। હા, એ બંધનું રૂપક તો ખરેખર ખૂબ શક્તિશાળી છે। ધર્મને પાણીને રોકી રાખતા બંધ સાથે સરખાવવો, એ વિચાર જ ઘણું બધું કહી જાય છે। હા, અને પીર તેને વધુ ઊંડાણ આપે છે। જુઓ, જેમ બંધ તૂટવાથી આવતું પૂર બધું ખેદાન મેદાન કરી નાખે છે, તેમ પીર ચેતવણી આપે છે કે જ્યારે ધર્મની નૈતિક શિસ્ત, એનું માળખું નબળું પડશે, બરાબર, ત્યારે પાપ અને અધર્મ સમાજમાં અનિયંત્રિત રીતે ફેલાઈ જશે અને વાત અહીં વધુ ગંભીર બને છે। પીર કહે છે કે જે ગાય દ્વારા પ્રતિકિત છે, એટલે કે સારા લોકો, હા, સારા શ્રદ્ધાળુ લોકો પણ પોતાની શ્રદ્ધાના બંધનમાંથી એટલી હદે છૂટા પડી જશે કે તેમને રોકનારું કોઈ નહીં હોય। એ લગભગ એમ કે ને આધ્યાત્મિક અરાજકતા જેવી સ્થિતિનું વર્ણન છે। આ સાંભળીને તો પેલો સમય યાદ આવે છે જ્યારે સમાજમાં મુખી, કામળિયા જેવા ધર્મનિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન કેટલું મહત્વનું ગણાતું હતું। એમની સત્તા, એમની સલાહ લોકોને સાચા માર્ગ પર ટકાવી રાખવામાં મદદ કરતી। સાચી વાત, પણ પીર સદરદીન સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે ભવિષ્યમાં લોકો આવા ધાર્મિક અધિકારીઓનું માન રાખવાનું કે એમની આજ્ઞા પાળવાનું ઓછું કરી દેશે। હા, તેઓ કહે છે કે કળિયુગનું તોફાન એટલું પ્રબળ હશે કે તેમાં શ્રદ્ધા જાળવી રાખવી અત્યંત મુશ્કેલ બનશે। આ વ્યક્તિગત અને સામુદાયિક બંને સ્તરે એક મોટો પડકાર છે। અને માત્ર આજ્ઞાપાલન જ નહીં, પણ મને લાગે છે કે ધાર્મિક ક્રિયાઓ પાછળનો જે અર્થ છે, જે ભાવ છે, એ પણ જાણે લુપ્ત થઈ રહ્યો હોય તેવું પીરે કહ્યું હતું। જેમ કે કુરાન કે ગિનાનનો પાઠ કરવો પણ સમજ્યા વિના, બરાબર, માત્ર એક યાંત્રિક ક્રિયા તરીકે। પીર આની તુલના હુફાઝ સાથે કરે છે, જેઓ કુરાનને કંઠસ્થ કરી લે છે, સંપૂર્ણ રીતે પાઠ કરી શકે છે, પણ તેની પાછળની ગહન સમજ કે ભાવનાનો અભાવ હોય છે। હા, જેમને કંઠસ્થ હોય પણ સમજણનો અભાવ હોય। એવી જ રીતે તેમણે આગાહી કરી કે ગિનાનો ગવાશે, કદાચ બહુ સુંદર રીતે પણ ગવાશે, પરંતુ તેનો અભ્યાસ, તેના પર મનન કરવું, જીવનમાં તેનો અમલ કરવો એ નહીં થાય। સમાજ તેને આત્માના પોષણ અને માર્ગદર્શન તરીકે નહીં પણ ફક્ત એક પરંપરાગત ધાર્મિક મનોરંજન તરીકે લેશે। અર્થ વગરનો શબ્દ તો ખાલી પડઘો બની રહે, ખરો ને? બરાબર। આ સંદર્ભમાં પેલી બ્રાહ્મણ અને કુરાનની વાર્તા યાદ આવે છે, જે બતાવે છે કે ભાવના કેટલી મહત્વની છે। હા, એ ખૂબ જ માર્મિક વાર્તા છે ખરેખર। એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણને ક્યાંકથી કુરાન મળે છે। હવે તે મુસ્લિમ નથી, છતાં પવિત્ર ગ્રંથ પ્રત્યેના આદરભાવથી તેને પોતાના શાસ્ત્રોની સાથે માનપૂર્વક મૂકે છે। વાંચતો પણ નથી, બરાબર? ના, વાંચતો નથી,
છતાં એના ઘરમાં બરકત એટલે કે આશીર્વાદ અને શાંતિનો અનુભવ કરે છે. બીજી તરફ એક મુસ્લિમ હાફિઝ છે જેણે આખું કુરાન કંઠસ્થ કર્યું છે, પણ તેનો ઉપયોગ ફક્ત ભીખ માંગવા કે દુનિયાવી લાભ માટે કરે છે. એના જીવનમાં કોઈ બરકત દેખાતી નથી. જો પાઠ કેટલો સ્પષ્ટ છે. આદર, નિષ્ઠા અને આંતરિક જોડાણ આશીર્વાદ લાવે છે, ખાલી યાદશક્તિ કે યાંત્રિક પઠન નહીં, બિલકુલ નહીં. અને ઇતિહાસમાં જોઈએ તો જ્ઞાનોનો પ્રત્યેની ભક્તિ અને સેવા ખરેખર નોંધપાત્ર રહી છે. ઇમામ હસન અલી શાહના સમયમાં વઝીર ઇસ્માઇલ દ્વારા જ્ઞાનોનું સંકલન અને સંરક્ષણ થયું. હા, અને મુખી લાલજી દેવરાજે પણ તેમને પ્રકાશિત કરીને અમૂલ્ય સેવા કરી હતી. સાચી વાત છે. પહેલાના સમયમાં ભક્તો જ્ઞાન માત્ર ગાતા ન હતા, તેઓ તેને જીવતા હતા. દરરોજ યોગ્ય રાગમાં અને સૌથી મહત્વનું તેના અર્થો પર ઊંડાણપૂર્વક ચિંતન કરતા હતા. એ એક ધ્યાન જેવું હતું, આત્મા સાથેનો સંવાદ હતો. દુર્ભાગ્યે આજે એ પરંપરા ઓછી થતી જાય છે. ચિંતન વગરનું પુનરાવર્તન વધુ જોવા મળે છે. આ માત્ર પરંપરા ગુમાવવાની વાત નથી, પણ જ્ઞાનના ઊંડા સ્ત્રોતથી આપણે વંચિત રહી જઈએ છીએ એ વાત છે. પીર સદરદીને ફક્ત ધાર્મિક જીવનની જ નહીં પણ સમાજના નૈતિક તાણાવાણામાં આવનારા ભંગાળની પણ આગાહી કરી હતી. અને એમની ભવિષ્યવાણીઓ તો ખરેખર ચિંતાજનક હદે સચોટ લાગે છે આજે. હા, અને તે ખૂબ સ્પષ્ટ હતા. તેમણે કહ્યું હતું કે એવો સમય આવશે જ્યારે માતાઓ પોતાના સ્વાર્થ અને ભૌતિકવાદને કારણે સંતાનો પ્રત્યેની મમતા ગુમાવી દેશે, તેમને કદાચ ત્યજી પણ દેશે. બાપરે. પછી કહ્યું કે ભાઈઓ સંપત્તિ અને અહંકારના લીધે એકબીજાના શત્રુ બનશે, લોહીના સંબંધો ભૂલી જશે. સ્ત્રીઓમાં લજ્જા અને ગરિમા ઘટશે. દુનિયાવી સુખો માટે તેઓ પોતાની પ્રતિષ્ઠાને પણ દાવ પર લગાવશે. શાસકો જુલ્મી બનશે, પ્રજાનું શોષણ કરશે અને ન્યાયનું સ્થાન અન્યાય લેશે. અને પેલી લોકશાહીવાળી વાત? હા, એમણે લોકશાહીના દેખાવડાની પણ વાત કરી હતી. કહેવાશે કે શાસન લોકોનું છે, પણ વાસ્તવિકતામાં તો શક્તિશાળીઓ જ પોતાનું હિત સાધશે, શોષણ કરશે. આ બધું તો આજે આપણી આસપાસ બની રહ્યું એવું નથી લાગતું? લાગે છે ને. એટલે જ આ જ્ઞાનો આટલા પ્રસ્તુત છે. આ નૈતિક અને સામાજિક ચેતવણીઓ ઉપરાંત મને સૌથી વધુ આશ્ચર્ય વાતનું થયું કે પીરના જ્ઞાનનો વિસ્તાર વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ પહોંચ્યો હતો. આ વાત ખરેખર ધ્યાન ખેંચે તેવી છે. ચોક્કસપણે. અને તે સમયની વૈજ્ઞાનિક સમજ કરતાં ઘણી આગળની વાતો જ્ઞાનોમાં જોવા મળે છે. દાખલા તરીકે જીવન ઉત્પત્તિની 4 ખાણ એટલે કે શ્રેણીઓનું વર્ણન. એ કઈ 4? સાતેજ એટલે સ્વયંભૂ ઉત્પત્તિ, જેમ કે પરસેવામાંથી કે વિભાજનથી થતા જીવો, આજના બેક્ટેરિયા જેવા. ઉદ્રેજ એટલે વનસ્પતિ, જે બીજમાંથી ઉગે. ઇન્દ્રેજ એટલે ઈંડામાંથી જન્મે તે. અને સુખદેવ એટલે ગર્ભાશયમાંથી, સસ્તન પ્રાણીઓ. આ વર્ગીકરણ તો આધુનિક જીવવિજ્ઞાન જેવું જ લાગે છે. બરાબર ને. પછી અણુનું વર્ણન, જે આધુનિક અણુ સિદ્ધાંતના સદીઓ પહેલા આપવામાં આવ્યું. એમાં પ્રોટોનને કેન્દ્રીય સૂર્ય અને ઇલેક્ટ્રોનને તેની આસપાસ ફરતા ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યા છે. અદ્ભુત. હા, કેન્દ્ર અને પરિભ્રમણનો ખ્યાલ કેટલો સ્પષ્ટ છે. અને કેટલાક અભ્યાસીઓ તો જ્ઞાનોમાં અણુબોમ્બ જેવા મહાવિનાશક શસ્ત્રોની છબીઓ પણ જુએ છે. ખરેખર. હા, આ બતાવે છે કે પીરનું જ્ઞાન માત્ર આધ્યાત્મિક નહોતું, પણ સૃષ્ટિના ભૌતિક રહસ્યો સુધી પણ વિસ્તરેલું હતું, જે કદાચ તેમના ઇમામ સાથેના ઉચ્ચ આધ્યાત્મિક જોડાણનું પરિણામ હોઈ શકે. આ ખરેખર અદ્ભુત છે. તે સાબિત કરે છે કે જ્ઞાનો માત્ર ભૂતકાળના ધાર્મિક પદો નથી, પણ કાલાતીત જ્ઞાનના ભંડાર છે, જેમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને સત્યો સમાયેલા છે. અને આ ભવિષ્ય દૃષ્ટિ કુદરતી અને સામાજિક આપત્તિઓ સુધી પણ વિસ્તરે છે. પીરે ભયંકર દુકાળ એટલે કે અન્નની તીવ્ર અછતની આગાહી કરી હતી. દુકાળની પણ? હા, તેમણે સ્પષ્ટ કહ્યું કે મોટા અને શક્તિશાળી રાષ્ટ્રો પણ, તેમણે રશિયા, ચીન, આફ્રિકા, ભારતના નામ પણ લીધા હતા, પૂરતું અન્ન ઉત્પન્ન કરવા માટે સંઘર્ષ કરશે. અને પાણીનું સંકટ પણ, જે આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, એના વિશે શું કહ્યું હતું? પીરે કહ્યું હતું કે જ્યાં જરૂર હશે ત્યાં પાણીની તંગી હશે, અને જ્યાં જરૂર નહીં હોય ત્યાં વિનાશક પૂર આવશે. આ અસંતુલન તો આપણે નજરે જોઈ રહ્યા છીએ. સાચી વાત. વધુમાં તેમણે
અણુ ઉર્જાના સંભવિત દુરુપયોગને કારણે થનારા ભૂકંપ અને પૃથ્વીના પર્યાવરણીય અસંતુલન તરફ પણ ઇશારો કર્યો હતો અને સૌથી ગંભીર ચેતવણી કદાચ એ હતી કે આવનારો દરેક દિવસ ગયેલા દિવસ કરતાં વધુ ખરાબ હશે, એટલે કે નૈતિક, સામાજિક અને પર્યાવરણીય પતન સતત વધતું જ જશે અંત સમય સુધી. આ બધી ભવિષ્યવાણીઓ અને રૂપકો ખૂબ ગહન છે, પણ મને લાગે છે કે તેમને ફક્ત શાબ્દિક રીતે સમજવા પૂરતું નથી. એનો સાચો મર્મ, એનો ગહન બાતિની અર્થ સમજવો જરૂરી છે, ખરું ને? બિલકુલ. આ જ જ્ઞાનોની ખરી સુંદરતા અને ઊંડાઈ છે. બાતિની એટલે કે આંતરિક, રહસ્યમય અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો સમજીએ. પેલું બંધનું તૂટવું એ માત્ર ધાર્મિક નિયમોનું પાલન ન થવું એમ નથી. એનો ગહન અર્થ છે જીવંત ઇમામના માર્ગદર્શન વિના શરીયત એટલે કે ધાર્મિક કાયદાનું પતન. એટલે કે ઇમામ વિના ધર્મ નિષ્પ્રાણ. હા, પીર સૂચવે છે કે સાચું આધ્યાત્મિક નિયંત્રણ અને દિશા ફક્ત જીવંત ઇમામ જ આપી શકે છે. તેમના વિના ધર્મનું માળખું ટકી ન શકે. પછી પેલી ગાયનું છટકી જવું એ આપણી પોતાની આત્મા છે, જે ઇમામના માર્ગદર્શન અને આજ્ઞાપાલન રૂપી દોરડાથી બંધાયેલી હોય છે. જ્યારે લોભ, અહંકાર, દુન્યવી ઈચ્છાઓ એ શ્રદ્ધાની દોરી તોડી નાખે છે, ત્યારે આત્મા ભટકી જાય છે, છટકી જાય છે. અને કળિયુગનો તોફાન, કાળા વાદળો, પૂર, આ બધું ઇમામના નૂર એટલે કે દૈવી પ્રકાશ વિનાના આધ્યાત્મિક અંધકારનું પ્રતીક છે. નૂર એ જ્ઞાન છે, સત્ય છે, માર્ગદર્શનનો પ્રકાશ છે, જે ફક્ત સમયના ઇમામ દ્વારા જ મળે છે. એના વિના વ્યક્તિ અજ્ઞાનતા અને નફ્સ એટલે કે અહંકારના તોફાનમાં ફસાઈ જાય છે. અને પેલું સમજ્યા વિના પાઠ કરવાનું, એ ઝાહેરી એટલે કે બાહ્ય ધર્મ છે, જેમાં બાતિન એટલે કે આંતરિક અર્થ નથી. સાચો તાવીલ એટલે કે આંતરિક અર્થઘટન ફક્ત ઇમામ દ્વારા જ પ્રગટ થાય છે. તેમના વિના ધાર્મિક ગ્રંથો અને ક્રિયાઓ માત્ર શબ્દો અને રીતરિવાજો બની રહે છે. બરાબર. માતૃપ્રેમ અને ભાઈચારાનું નુકસાન એ માત્ર સામાજિક ભંગાણ નથી, એ દૈવી રહેમત એટલે કે કૃપાના નુકસાનનું સૂચક છે. જ્યારે ઇમામ પ્રત્યેનો પ્રેમ અને આજ્ઞાપાલન હૃદયમાંથી નીકળી જાય છે, ત્યારે માનવીય સંબંધો અને કરુણા પણ ઓસરી જાય છે. અને પેલી અણુની છબીનું શું? એ પણ ગહન છે. તે ઇમામને કેન્દ્રીય સૂર્ય કે ન્યુક્લિયસ તરીકે દર્શાવે છે, જેની આસપાસ બધું ફરે છે. જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફરે છે, તેમ સાચા વિશ્વાસીઓની આત્માઓ ઇમામની આસપાસ કેન્દ્રિત રહે છે. એ કેન્દ્ર વિના આધ્યાત્મિક વ્યવસ્થા પડી ભાંગે છે. તો આ બધી ઊંડી ચર્ચા પછી આપણે મુખ્ય શીખ તરીકે શું લઈ જઈ શકીએ? આ 600 વર્ષ જૂના જ્ઞાનોનો આપણા સમય માટે સાર શું છે? મુખ્ય સંદેશો આ છે. જુઓ, પીર સદરદીને સદીઓ પહેલા આપણા સમયના નૈતિક, સામાજિક અને પર્યાવરણીય સંકટોની આશ્ચર્યજનક રીતે સચોટ આગાહી કરી હતી. તેમને ચેતવ્યા હતા કે ધર્મ સમજણ વિનાની ખાલી વિધિ બની જશે, ધર્મગુરુઓનો પ્રભાવ ઘટશે, સ્વાર્થ અને ભૌતિકવાદ કુટુંબ અને સમાજને તોડી નાખશે, શાસકો જુલ્મી બનશે. આ સાથે જ તેમણે એવા વૈજ્ઞાનિક સત્યો પણ પ્રગટ કર્યા જે તે સમયે અજાણ્યા હતા. પણ આ બધી ચેતવણીઓ વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો એ છે શું કે આ કળિયુગના તોફાનમાં સલામતીનું એકમાત્ર સાચું વહાણ જીવંત ઇમામનું માર્ગદર્શન, તેમના ફરમાનો અને આ જ્ઞાનોનું ગહન જ્ઞાન છે. પણ એમને એમ નહીં. ના, શરત એ છે કે તેને માત્ર વાંચવા કે ગાવા નહીં, પણ તેનો અભ્યાસ કરવો, સમજવો અને જીવનમાં ઉતારવો પડે. એ ખૂબ જરૂરી છે. એટલે કે આશા સંપૂર્ણપણે ખોવાઈ નથી, પણ તેનો માર્ગ ચોક્કસ છે અને એ માર્ગ ઇમામ તરફ દોરી જાય છે. હા, અને આ જ્ઞાનો આપણને એ પણ યાદ અપાવે છે કે કળિયુગનું તોફાન ફક્ત બહારની દુનિયામાં નથી, મોટે ભાગે તો એ આપણી અંદર જ છે. આપણી અંદર? કઈ રીતે? આપણો લોભ, આપણો અહંકાર, આપણો સ્વાર્થ, સાચા જ્ઞાન પ્રત્યેની આપણી ઉપેક્ષા, અંધશ્રદ્ધા. ધર્મનો બંધ પહેલા હૃદયમાં તૂટે છે, જ્યારે ઇમામના નૂરની અવગણના થાય છે. પેલી છટકી જતી ગાય આપણી પોતાની આત્મા છે, જે આજ્ઞાપાલનમાંથી લપસી જાય છે. પાપોનું પૂર આપણી અનિયંત્રિત ઈચ્છાઓ જ છે. પણ આ
અંધકાર વચ્ચે જ પ્રકાશ છે. બિલકુલ. ઇમામનું ફરમાન, જ્ઞાન અને તેમનો નૂર એ જીવંત વહાણ છે. જેમ નૂહનું વહાણ વિશ્વાસીઓને જળ પ્રલયમાંથી બચાવી લઈ ગયું હતું, હા, તેમ વર્તમાન ઇમામની ઓળખ, એમની મારફત અને તેમના માર્ગદર્શનનું વહાણ જ આપણને કળિયુગના આ આધ્યાત્મિક અને નૈતિક પૂરમાંથી સુરક્ષિત રીતે પાર લઈ જઈ શકે છે. બીજો કોઈ રસ્તો નથી. પણ આનો સાચો લાભ લેવા માટે શું કરવું જોઈએ? એ જ વાત. આપણે જ્ઞાનોના શાણપણનો માત્ર પાઠ કરવાથી આગળ વધવું પડશે. તેનો અભ્યાસ કરવો પડશે, ઊંડું ચિંતન કરવું પડશે, તેને આત્મસાત કરવું પડશે અને સૌથી અગત્યનું, તેને આપણા રોજિંદા જીવનમાં જીવવું પડશે. આમ કરવાથી આપણે આપણી અંદર રહેલા આંતરિક કુરાન, આંતરિક તાવીલ અને આંતરિક ઇમામને એટલે કે આપણી પોતાની આધ્યાત્મિક સૂઝ અને જોડાણને પુનઃ જાગૃત કરીએ છીએ. સંદેશ ખરેખર સ્પષ્ટ અને કાલાતીત છે. જીવંત ઇમામના માર્ગદર્શન વિના ધર્મ માત્ર એક નિર્જીવ વિધિ બનીને રહી જાય છે, એનો બંધ તૂટી જાય છે. પરંતુ ઇમામ સાથે ભલે કળિયુગનું તોફાન ગમે તેટલું ભીષણ હોય, આત્મા હંમેશા સલામતી, સંતુલન અને શાશ્વત પ્રકાશનો માર્ગ શોધી શકે છે. પ્રિય મિત્રો, આપણે પીર સદરદીનના જ્ઞાનોમાંથી પસાર થયા છીએ. એવા પદો કે જેણે સ્વાર્થ, કૌટુંબિક ભંગાણ, જુલુમ, દુકાળ અને કળિયુગના તોફાનોની ચેતવણી આપી હતી. અને આપણે જોયું છે કે તેમના શબ્દો દૂરનો ઇતિહાસ નથી, પણ જીવંત વાસ્તવિકતા છે. છતાં પીરે આપણને નિરાશામાં છોડ્યા નથી. તેમણે આપણી સમક્ષ ચાવી મૂકી. ઇમામનું નૂર, શાસ્ત્ર પાછળનો જીવંત અર્થ, સર્જન પાછળનું સંતુલન, દરેક પૂરની ઉપર આત્માઓને લઈ જતું વહાણ. જેમ જેમ આપણે આ ચર્ચાથી દૂર જઈએ છીએ, તેમ તેમ ચાલો આપણે આ સત્યોને આપણી અંદર લઈ જઈએ. ફક્ત પાઠ કરવા માટે નહીં, પણ ચિંતન કરવા માટે. ફક્ત યાદ કરવા માટે નહીં, પણ જીવવા માટે. ફક્ત તોફાનથી ડરવા માટે નહીં, પણ ઇમામના શાશ્વત પ્રકાશમાં લંગર નાખવા માટે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને ઇસોટેરિક સ્ટડી સર્કલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારો. તમારું સમર્થન અમને આવી વિચારશીલ અને પ્રકાશિત કરનારી ચર્ચાઓ ઓફર કરવાનું ચાલુ રાખવા માટે સક્ષમ બનાવે છે. અને અહીં એક નમ્ર રિમાઇન્ડર છે. ઘણા લોકો માની લે છે કે તેઓ ચેનલ પર સબસ્ક્રાઇબ થયેલ છે, પરંતુ વાસ્તવમાં તેઓ નથી. તેથી કૃપા કરીને એક ક્ષણ કાઢીને તપાસો અને ખાતરી કરો કે તમે ઇસોટેરિક સ્ટડી સર્કલ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું છે. યા અલી મદદ.